રાજકોટમાં ગોંડલ હાઈવે નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાં 23 વર્ષીય નંદિની બોસમિયાના મોત મામલે રહસ્ય ઘેરાયું છે. ઘણી ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પરંતુ પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી. જેતપુરની નંદિની છેલ્લા 1 વર્ષથી જૂનાગઢના અસલમ હુસૈન સમા સાથે લિવ-ઇનમાં રહેતી હતી. પરિણીત હોવા છતાં અસલમે લગ્નની લાલચ આપી નંદિને ફસાવ્યા હોવાનો મૃતકના પરિવારનો આરોપ છે. અસલમ અને તેનો પરિવાર નંદિને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એ પ્રકારના આરોપ તેમની નાની બહેને લગાવ્યા છે. પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં. એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા હારે એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જૂનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે એ કરે છે. અને હથિયારોના હમણાં જ એની ઉપર કેસ થયા છે. એને શું કર્યું છે અમારી બેન હારે કાંઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય. આ તરફ પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે નંદનીએ પોતાની બહેનને જે છેલ્લો મેસેજ કર્યો એમાં તેણે અસલમથી થાકી ગયા હોવાનો ઉલ્લેખ હતો. સાથે જ તે ઘરે પરત આવશે તો લોકો વાતો કરશે એ પ્રકારના ડર હોવાનો પણ ઉલ્લેખ કરે છે. આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની અગાઉ તેની બેનને, નાની બેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે. જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે. એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો, અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે.